વિદ્યાર્થી મિત્રો, મોબાઈલના ઉપરથી એવું તારણ મળે છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વિડીયો જોવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. હવે આ વિષય જ એવો છે કે જેમાં ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યને અનુલક્ષીને કેટલીય બાબતોનો સમાવેશ થાય છે. પ્લસ આ વિષયની અંદર હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા હોય છે. આ વિષયમાં આગળ આવવું હોય, માર્ક્સ વધારે લાવવા હોય તો આ વિષય માટેની પહેલી શરત એ છે કે આ વિષયને આપણે વળગી રહેવું. એટલે કે આ વિષયને અનુલક્ષિત જે વિડીયો બનાવવામાં આવે છે એ વિડીયો સતત જોવા પડે. જોયા પછી ચિંતન કરવું પડે. બોર્ડની અંદર ઇમ્પોર્ટન્સ બાબતો જે નોંધેલી છે એ બાબતો તમારે નોંધપોથીમાં ઉતારવી પડે અને સમયાંતરે વિડીયોનું અને નોંધપોથીની અંદર રહેલી નોટોનું અવારનવાર પુનરાવર્તન કરવું જ પડે. ત્યારે આ વિષય આપણા માટે સરળ બને છે. આ વિષય આપણી શૈક્ષણિક પરીક્ષાઓ માટે તો ઉપયોગી જ છે, પણ ભવિષ્યમાં લેવાનારી કારકિર્દીની પરીક્ષાઓ માટે પણ આ વિષય ઘણો જ મહત્વનો સાબિત તમારા માટે થશે. એટલે નિયમિત વિડીયો જુઓ, નોંધો ઉતારો નોંધપોથી, ચિંતન કરો, અવારનવાર પુનરાવર્તન કરો. આટલી બાબતોનું ધ્યાન રાખશો તો આ વિષય તમારા માટે સરળ બની જશે. હવે આપણે આગળ વધીશું. પાઠ 10નો ચોથો તાસ સરકારના અંગોમાં રાજ સરકારમાં જઈશું. ભારત અગાઉ વાત કરી હતી કે વિશાળ દેશ છે અને વિશાળ દેશની સાથે કુલ 35 એકમો જોડાયેલા છે. વિશાળ દેશ અને 35 એકમો જોડાયેલા હોવાના કારણે માત્ર એકલી કેન્દ્ર સરકાર હોય તો એ કેન્દ્ર સરકાર આખા દેશનો પ્રત્યક્ષ, અસરકારક અને કાર્યક્ષમ વહીવટ ન કરી શકે. સ્વાભાવિક છે અને સમજી શકાય એવી બાબત છે. એટલે બંધારણના ઘડવૈયાઓએ આખા દેશનો વહીવટ કરવા માટે માત્ર એકલી કેન્દ્ર સરકાર ઉપર મદાર નથી રાખ્યો અને બંધારણના ઘડવૈયાઓએ બંધારણની અંદર રાજ સરકારની પણ જોગવાઈ કરી છે. શા માટે? તો ભારતના પ્રત્યેક ખૂણાનો, પ્રત્યેક ભાગનો અસરકારક અને કાર્યક્ષમ વહીવટ થાય તે માટે બંધારણમાં રાજ સરકારોની રચના કરવી એવી જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના પ્રત્યેક રાજ્યની અંદર રાજ સરકારોની રચના કરવામાં આવે છે. આ રાજ સરકારો માત્ર પોતાના રાજ્ય પૂરતો જ વહીવટ કરે છે. હવે અગાઉ જોયું તો કેન્દ્ર સરકારના કુલ કેટલા અંગો? તો આપણે વાત થઈ હતી 3: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એ જ રીતે રાજ્ય સરકારના પણ કુલ 3
ધારાસભા, કારોબારી અને ન્યાયિક. હવે રાજ્ય સરકારમાં ધારાસભા એટલે વિધાનસભા વત્તા વિધાન પરિષદ. વિધાનસભા અને વિધાન પરિષદ ને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વિધાનસભા અને વિધાન પરિષદ કાયદા ઘડવાનું કામ કરે છે. ધારાસભા, ધારો એટલે કાયદો, કાયદો ઘડનારી સભા. તો કાયદા ઘડનારી સભામાં બે ગૃહો હોઈ શકે છે, એક વિધાનસભા અને બીજું છે વિધાન પરિષદ. પણ ભારતના દરેક રાજ્યમાં રાજ્ય સરકારની ધારાસભામાં બે ગૃહો હોય એવું ફરજિયાત નથી. ભારતના કેટલાક રાજ્યોમાં ધારાસભાની અંદર બે ગૃહો છે, તો ભારતના કેટલાક રાજ્યોમાં ધારાસભાની અંદર માત્ર એક જ ગૃહનો સમાવેશ થાય છે. બે ગૃહોની રચના કરવી એવું ફરજિયાત નથી. એટલે કેટલાક રાજ્યોમાં વિધાન સભાની સાથે વિધાન પરિષદ હોય છે, તો કેટલાક રાજ્યો એવા છે કે ત્યાં માત્ર એકલી વિધાનસભા છે. હવે વિધાનસભા એટલે રાજ્ય સરકારની ધારાસભાના નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કેન્દ્ર સરકારમાં લોકસભાને નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, એ જ રીતે રાજ્ય સરકારની અંદર વિધાનસભાને નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે અને વિધાન પરિષદને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કેન્દ્ર સરકારમાં રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે, એ જ રીતે રાજ્ય સરકારની અંદર વિધાન પરિષદને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડની અંદર નોંધ કરેલી છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો. વિધાનસભાને નીચલું ગૃહ અને વિધાન પરિષદને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ બે ગૃહોમાં સૌપ્રથમ વિધાનસભા વિશે જોઈશું. વિધાનસભાનો આપણે આછો પરિચય મેળવીશું. તો પહેલી વાત છે કે ભાઈ વિધાનસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો વિધાનસભાના સભ્યોની ચૂંટણી દરેક રાજ્યની અંદર તાલુકાના લોકો ભેગા મળી તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિ ચૂંટાય છે, તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિની ચૂંટણી કરે છે, એ પ્રતિનિધિને વિધાનસભાની અંદર સભ્ય બનાવવામાં આવે છે. તો તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિ ચૂંટાય છે, દરેક રાજ્યમાં તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિ ચૂંટાય છે એ વિધાનસભાનો સભ્ય બને છે. અને દાખલા તરીકે ગુજરાતના તાલુકાઓની અંદર તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિ ચૂંટાય છે એ પ્રતિનિધિ ગુજરાતની અંદર ગાંધીનગરમાં આવેલી વિધાનસભાનો સભ્ય બને છે. તો જિલ્લા કક્ષાએ જે પ્રતિનિધિઓ ચૂંટાય છે, આખા જિલ્લામાં જિલ્લા કક્ષાએ જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ પ્રતિનિધિ દિલ્હીમાં આવેલી લોકસભામાં બેસે છે. અને તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ પ્રતિનિધિઓ દરેક રાજ્યની રાજ્યના પાટનગરમાં જો વિધાનસભા આવેલી હોય એ વિધાનસભામાં જઈને બેસે છે. તો તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ વિધાનસભાના સભ્ય બને છે અને એમની ચૂંટણી લોકો દ્વારા જ કરવામાં આવે છે. હવે આગળ વધીએ કે વિધાનસભાના સભ્ય બનવું હોય તો આપણી પાસે શી લાયકાત હોવી જોઈએ? વિધાનસભાના સભ્ય બનવું હોય તો પહેલા નંબરની શરત એ છે કે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
બીજા નંબરમાં તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ત્રીજા નંબરની શરત એ છે કે તે નાદાર, માનસિક રીતે અસ્થિર કે કોઈ પણ પ્રકારનો ગુનેગાર હોવો જોઈએ નહીં. એ વ્યક્તિ જ વિધાનસભાનો સભ્ય બની શકે છે. વિધાનસભાની જ્યારે ચૂંટણીઓ થાય ત્યારે જેની પાસે આ લાયકાત હોય એ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે, જીતી અને વિધાનસભાનો સભ્ય બની શકે છે. તો ફરી એકવાર લાયકાત જોઈ લઈએ. વિધાનસભાના સભ્યની લાયકાત તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 કે તેથી વધુ હોવી જોઈએ, તે નાદાર, માનસિક રીતે અસ્થિર કે કોઈ પણ પ્રકારનો ગુનેગાર હોવો જોઈએ નહીં. આવી વ્યક્તિ જ વિધાનસભાનો સભ્ય બની શકે છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. હવે આપણે આગળ જોઈશું વિધાનસભાની મુદત. તો વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. એનો મતલબ એમ થાય છે કે વિધાનસભાની મુદત પૂરી થાય ત્યારે વિધાનસભાનું વિસર્જન થઈ જાય છે અને વિધાનસભાનું 5 વર્ષે વિસર્જન થાય છે. એનો મતલબ એમ થાય છે કે વિધાનસભા કાયમી ગૃહ નથી. હવે મુદત એટલે 5 વર્ષ, પણ 5 વર્ષ એટલે એવું નહીં સમજવાનું કે દરેક વિધાનસભા 5 વર્ષ સુધી ટકી શકે. રાજ્ય સરકાર લોકોની અપેક્ષા પ્રમાણે, ક્ષમતા પ્રમાણે કામ કરે અને કામ કરતી વેળાએ પ્રજાને વિશ્વાસમાં લે અને પ્રજાની સાથે વફાદારી રાખે તો એ વિધાનસભા પોતાની મુદત પૂરી કરી શકે છે. પણ ઘણી વખત ઘણા રાજ્યોની અંદર એવું પણ જોવા મળ્યું છે કે સરકાર સક્ષમ ના હોય, લોકોની અપેક્ષા પ્રમાણે કામ કરતી ના હોય, ઈચ્છાઓ પ્રમાણે કામ ન કરતી હોય અને વિધાનસભામાં રાજ્ય સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો એ સમય દરમિયાન વિધાનસભાનું 5 વર્ષ પહેલા પણ વિસર્જન થઈ શકે છે. એટલે વિધાનસભા કાયમી ગૃહ નથી. હવે આપણે આગળ જોઈશું બંધારણીય જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યોની અંદર જે વિધાનસભા હોય છે એ વિધાનસભાઓની અંદર વિધાનસભાના સભ્યોની સંખ્યા એકસરખી હોય છે તો કે ના. દરેક રાજ્યોની વિધાનસભામાં વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની જે વસ્તી હોય છે એ વસ્તીના આધારે વિધાનસભાના સભ્યોની સંખ્યા નક્કી કરવામાં વસ્તી પ્રમાણે. પણ બંધારણની અંદર એક જોગવાઈ એવી પણ નક્કી કરવામાં આવી છે બંધારણના ઘડવૈયાઓ દ્વારા. કેવી જોગવાઈ છે કે ભાઈ કોઈ પણ રાજ્યની અંદર વિધાનસભાના સભ્યોની સંખ્યા 60 થી ઓછી ન હોવી જોઈએ અને 500 થી વધારે ન. તો ભારતની અંદર કુલ 29 રાજ્યો છે. તે 29 રાજ્યોની તમે વિધાનસભાની અંદર નજર નાખશો તો કોઈ પણ વિધાનસભાની અંદર તમને 60 કરતાં ઓછા સભ્યો જોવા નહીં મળે અને 500 કરતાં વધારે સભ્યો જોવા મળશે નહીં. દાખલા તરીકે ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય મોટું છે તો ઉત્તર પ્રદેશની વિધાનસભાની અંદર વિધાનસભાના સભ્યોની સંખ્યા વધારે હોઈ શકે. પણ એ જ રીતે તમે સિક્કિમની વિધાનસભાનો અભ્યાસ કરશો તો સિક્કિમ નાનું રાજ્ય છે, વસ્તીનું પ્રમાણ ઘણું જ ઓછું છે. તો સિક્કિમની અંદર વિધાનસભાની અંદર તમે નજર નાખશો તો વિધાનસભાના સભ્યોની સંખ્યા 60ની આજુબાજુ છે. એટલે 60 કરતાં ઓછી નહીં હોય પણ 60
જે બંધારણના ઘડવૈયાઓ સંખ્યા નક્કી કરી છે, ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500. હવે એ જ રીતે ગુજરાતમાં વસ્તીના પ્રમાણે વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં વિધાનસભાની અંદર વસ્તીના આધારે આપણને કુલ 182 બેઠકો મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે યાદ રાખજો, ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી, બેઠકોની સંખ્યા કેટલી? તો કે ભાઈ 182. બોર્ડની અંદર નોંધ કરેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ નોંધ ઉતારો. હવે આપણે અગાઉ જોયું કે વિધાનસભા કાયમી ગૃહ નથી. કોઈ પણ રાજ્યની અંદર સરકાર વહીવટ કરવામાં નિષ્ફળ જાય, સરકાર વહીવટ કરવા માટે સક્ષમ ના હોય, રાજ્યમાં અરાજકતા, અંધાધૂંધી અને અવ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થતી હોય એવું રાજ્યપાલને લાગે તો રાજ્યપાલ રાષ્ટ્રપતિને, રાજ્યપાલ જે તે રાજ્યનો રાજ્યપાલ રાષ્ટ્રપતિને વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરે છે. પણ ક્યારે? જ્યારે રાજ્ય સરકાર વહીવટ કરવામાં નિષ્ફળ જાય, વહીવટ કરવા માટે સક્ષમ ના હોય અને રાજ્યની અંદર અરાજકતા, અવ્યવસ્થા, અંધાધૂંધીની પરિસ્થિતિ ઊભી થાય એવું રાજ્યપાલને લાગે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને વિધાનસભા વિસર્જન કરવાનું ભલામણ કરે છે. આ ભલામણના સંદર્ભમાં રાષ્ટ્રપતિ જે તે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે અને રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તો રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ આખા રાજ્યના વહીવટનું સંચાલન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્ય સરકારના ધારાસભામાં વિધાન પરિષદ ગૃહ વિશે જોઈશું. તો વિધાન પરિષદને ધારાસભાના ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકારમાં જેમ રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે એમ રાજ્ય સરકારની અંદર વિધાન પરિષદને ઉપલું ગૃહ કહેવાય છે. હવે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી, બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો, વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રતિનિધિ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કઈ? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ વત્તા નોંધાયેલા સ્નાતકો જે ગ્રેજ્યુએટ થયા છે વત્તા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોના બનેલા મતદાર મંડળો દ્વારા જ વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. તો વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નોંધાયેલા સ્નાતકો ગ્રેજ્યુએટ પ્લસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ના બનેલા મતદાર મંડળો દ્વારા જ વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. હવે વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો આપણી પાસે શું લાયકાત હોવી જોઈએ? વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો પહેલા નંબરમાં તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 30 કે વધુ હોવી જોઈએ, તેની ઉંમર 30 કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ, તે નાદાર, માનસિક રીતે અસ્થિર કે સરકારનો કોઈ પણ પ્રકારનો ગુનેગાર હોવો જોઈએ નહીં.
આવી જ વ્યક્તિ વિધાન પરિષદનો સભ્ય બની શકે. તો ફરી એકવાર લાયકાત જોઈ લઈએ. તે ભારતનો નાગરિક, તેની ઉંમર 30 કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ, તે નાદાન, માનસિક રીતે અસ્થિર કે કોઈ પણ પ્રકારનો ગુનેગાર હોવો જોઈએ નહીં. આવી વ્યક્તિ જ વિધાન પરિષદનો સભ્ય બની શકે છે. હવે વિધાન પરિષદ કેવું ગૃહ છે? તો કે ભાઈ કાયમી ગૃહ છે. વિધાનસભા એ કાયમી નથી, કારણ કે એની મુદત 5 વર્ષની છે. એટલે 5 કે તેના પહેલા કે તેના પછી એનું વિસર્જન થઈ શકે. જ્યારે વિધાન પરિષદનું વિસર્જન થઈ શકતું નથી, કારણ કે કાયમી ગૃહ છે. હવે વિધાન પરિષદની અંદર જે સભ્યો ચૂંટાય છે એની મુદત કેટલી હોય છે? તો કેન્દ્ર સરકારમાં રાજ્યસભાની અંદર રાજ્યસભાના સભ્યોની મુદત જેમ 6 વર્ષની હોય છે, એમ રાજ્ય સરકારમાં વિધાન પરિષદના સભ્યોની સંખ્યા પણ સભ્યોની મુદત પણ 6 વર્ષની હોય છે. વિધાન પરિષદના જે સભ્યો ચૂંટાય છે એ સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. હવે આ વિધાન પરિષદ ગૃહ કેવી રીતે કાયમી ગૃહ બને છે? તો કે ભાઈ એનું એક તો વિસર્જન થતું અને દર 2 વર્ષે વિધાન પરિષદના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને જેટલા સભ્યો નિવૃત્ત થાય છે એના પ્રમાણમાં એટલા સભ્યોની નવેસરથી ચૂંટણી થાય છે અને એટલા સભ્યોની વિધાન પરિષદમાં નિયુક્તિ થાય છે. દર 2 વર્ષે 1/3 સભ્યો વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. જેટલા નિવૃત્ત થાય છે એટલા સભ્યોની નિયુક્તિ થાય છે. આ રીતે જોવા જઈએ તો વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. હવે ભારતના કયા રાજ્યોની ધારાસભામાં વિધાન પરિષદ નામનું ગૃહ છે? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુ. તો આ 5 રાજ્યો એવા છે કે આ 5 રાજ્યોની ધારાસભામાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. ફરી એ રાજ્યો યાદ રાખો: બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુ. આ 5 રાજ્યોની ધારાસભામાં બંને ગૃહ છે, વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. જ્યારે આપણું ગુજરાત રાજ્ય એવું છે અને ગુજરાતની સાથે કેટલાય રાજ્યો એવા છે કે જ્યાં રાજ્યની ધારાસભામાં માત્ર એકલી વિધાનસભા જ છે, વિધાન પરિષદ નામનું ગૃહ નથી. તો ગુજરાતમાં માત્ર વિધાનસભા છે પણ વિધાન પરિષદ નથી. હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું કે ભાઈ રાજ્ય સરકારમાં કાયદો કઈ રીતે બને છે? તો કેન્દ્ર સરકારની જેમ, બરાબર ધ્યાન રાખજો, કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારમાં પણ રાજ્યની અંદર મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં જે મંત્રીઓ હોય છે તે મંત્રીઓ વિધાનસભામાં કે વિધાન પરિષદમાં કાયદો ઘડવા માટેની, વહીવટ કરવા માટે કાયદો ઘડવા માટેની દરખાસ્ત મૂકે છે. એ દરખાસ્ત ઉપર બંને ગૃહોની અંદર ચર્ચા વિચારણા થાય છે, સુધારા વધારા થાય છે અને બંને ગૃહોની અંદર કાયદા માટે આવેલી જે દરખાસ્ત છે એ દરખાસ્તને 3 વખત વાંચવામાં આવે છે અને 3 વખતના વાંચનના અંતે મતદાન થાય છે. બહુમતી લેવાય છે ત્યાં સુધી કાયદા માટેની જે દરખાસ્ત હોય છે દરખાસ્તને ખરડો કહેવાય છે. 3 વખત વાંચન થાય, ચર્ચા વિચારણા થાય, ચર્ચાના અંતે બહુમતીથી દરખાસ્ત પસાર થઈ જાય
તો એ ખરડો રાજ્યપાલની સહી માટે રાજ્યપાલ પાસે જાય છે અને રાજ્યપાલ એ ખરડા ઉપર સહી કરે ત્યારે એ ખરડો રાજ્ય સરકાર માટે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. તો કેન્દ્રની જેમ રાજ્ય સરકારમાં પણ આ રીતે ધારાસભામાં કાયદા ઘડાય છે રાજ્યપાલની સંમતિ. હવે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો બીજા નંબરનો અંગ જોઈશું. તો સરકારના કુલ 3 અંગો: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભા વિશે આપણે જોઈ લીધું. કેન્દ્ર સરકારની ધારાસભા પણ જોઈ અને રાજ્ય સરકારની પણ ધારાસભા. હવે આપણે બીજા નંબરનું અંગ એટલે કારોબારી વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર સરસ મજાનો ચાર્ટ બનાવ્યો છે. એ તમે નોટની અંદર ઉતારી લેજો. જેસે તે તો તમને સરળતાથી સમજણ પડી જશે. હવે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કારોબારીના કેટલા પ્રકાર? તો કારોબારીના 2 પ્રકાર છે. એક વહીવટીય કારોબારી અને એક રાજકીય કારોબારી. કારોબારીના કુલ પ્રકાર કેટલા? તો કારોબારીના પ્રકાર 2: રાજકીય કારોબારી અને વહીવટીય કારોબારી. તો તમે જો બોર્ડની અંદર કારોબારી અને કારોબારીના 2 પ્રકાર: રાજકીય કારોબારી અને વહીવટીય કારોબારી. હવે કેન્દ્ર સરકારનું કારોબારી. તો કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં કોણ હોય છે? કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં કોણ હોય? તો કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાનનું પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. તો આ 4 અંગોનો સમાવેશ કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં થાય છે. તો કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં કોણ હોય છે? તો એક તો વડાપ્રધાનનું પ્રધાનમંડળ એટલે કે પ્રધાનો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. તો આ વડાપ્રધાનનું પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં થાય છે. હવે કેન્દ્ર સરકારની વહીવટીય કારોબારીમાં કોણ હોય છે? કેન્દ્ર સરકારની વહીવટીય કારોબારીમાં કોણ હોય? તો કેન્દ્ર સરકાર દ્વારા લાયકાતના આધારે નિયુક્ત થયેલા કેન્દ્રીય અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કેન્દ્ર સરકારની વહીવટીય કારોબારીમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. કેન્દ્ર સરકારની વહીવટીય કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? તો કેન્દ્ર સરકાર લાયકાતના આધારે જે અધિકારીઓ અને કર્મચારીઓને નિયુક્ત કરે એ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કેન્દ્ર સરકારની વહીવટીય કારોબારીમાં. હવે આપણે આગળ વધીશું. રાજ્ય સરકારની કારોબારી. તો રાજ્ય સરકારની કારોબારીના પણ 2 પ્રકાર: રાજકીય કારોબારી અને વહીવટીય કારોબારી. રાજ્ય સરકારની રાજકીય કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો રાજ્ય સરકારની રાજકીય કારોબારીમાં મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર અને એમનું મંત્રીમંડળ. વિજયભાઈ રૂપાણી અહીંયા નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળની અંદર જે પ્રધાનો છે એ. જ્યારે રાજ્ય સરકારની રાજકીય કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. તો રાજ્ય સરકારની રાજકીય કારોબારીમાં વિજયભાઈ રૂપાણી અને એમની સાથે જોડાયેલા મંત્રીમંડળના મંત્રીઓ. ઉપરમાં જેમ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ છે એ જ રીતે રાજ્ય સરકારની રાજકીય કારોબારીમાં રાજ્યપાલનો સમાવેશ થાય છે. તો રાજ્ય સરકારની રાજકીય કારોબારીમાં 3 અંગો: મુખ્યમંત્રીનું મંત્રીમંડળ એટલે કે મંત્રીઓ અને રાજ્યપાલ. આ 3નો સમાવેશ રાજ્ય સરકારની રાજકીય કારોબારીમાં થાય છે. હવે આપણે આગળ વધીશું રાજ્ય સરકારની વહીવટીય કારોબારી. તો રાજ્ય સરકાર
સરકારની વહીવટીય કારોબારીમાં કોણ કોણ હોય છે? તો રાજ્ય સરકારની વહીવટીય કારોબારીમાં રાજ્ય સરકાર દ્વારા લાયકાતના આધારે નિયુક્ત કરવામાં આવેલા સરકારી અધિકારી અને કર્મચારીઓનો સમાવેશ રાજ્ય સરકારની વહીવટીય કારોબારીમાં થાય છે. હવે રાજકીય કારોબારીનું શું કામ છે? તો રાજકીય કારોબારીનું કામ, કારણ કે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમાં મોટા ભાગના, અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. એટલે રાજકીય કારોબારી શું કામ કરે છે? લોકો દ્વારા ચૂંટાયેલા હોવાથી પ્રજાની ઈચ્છા પ્રમાણે, પ્રજાની આકાંક્ષા પ્રમાણે નીતિઓ ઘડે છે. પ્રજાનો વિકાસ થાય, દેશનું ભલું થાય તે રીતે નીતિઓ ઘડે છે, યોજનાઓ ઘડે છે અને કાર્યક્રમો ઘડે છે. તો નીતિઓ, યોજના અને કાર્યક્રમ ઘડવાનું કામ કોનું? તો કે ભાઈ રાજકીય કારોબારી. નરેન્દ્ર મોદીના પ્રધાનો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રીના મંત્રીમંડળના મંત્રીઓ અને રાજ્યપાલ. એમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ એ પ્રજા દ્વારા ચૂંટાયેલા નથી, પણ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ ચૂંટાયેલા છે. એટલે પ્રજાને જવાબદાર તો રહેવું જ પડે. જ્યારે વડાપ્રધાનના પ્રધાનમંડળની અંદર આવેલા પ્રધાનો, મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં આવેલા મંત્રીઓ એ સીધા પ્રજા દ્વારા ચૂંટાય છે. એટલે જે પણ વહીવટ કરશે એ પ્રજાને ધ્યાનમાં રાખીને કરશે, પ્રજાને જવાબદાર રહીને વહીવટ કરશે, પ્રજાની ઈચ્છા પ્રમાણે, પ્રજાની આકાંક્ષાઓ પ્રમાણે પ્રજાનો વિકાસ થાય, દેશનું ભલું થાય તે રીતે નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો ઘડશે. હવે રાજકીય કારોબારી દ્વારા પ્રજાનો વિકાસ થાય, દેશનું ભલું થાય એ રીતે નીતિઓ ઘડવામાં આવે, કાર્યક્રમો ઘડવામાં આવે, યોજનાઓ ઘડવામાં આવે. હવે આ ઘડાયેલા કાર્યક્રમો, નીતિઓ અને યોજનાઓ ઘડવાનું કામ રાજકીય કારોબારીનું છે. પણ એનો અમલ કોણ કરાવે છે? તો એનો અમલ પ્રજાની સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ, રાજકીય કારોબારી દ્વારા જે કાર્યક્રમો ઘડવામાં આવે, નીતિઓ ઘડવામાં આવે, યોજનાઓ બનાવવામાં આવે, એ યોજનાઓનો, એ કાર્યક્રમોનો, એ નીતિઓનો અમલ કરવાનું કામ વહીવટીય કારોબારીમાં આવેલા અધિકારીઓનું અને કર્મચારીઓનું. હવે આપણે એક મુદ્દો આગળ વધીને જોઈશું તો કે રાજકીય કારોબારીની મુદત કેટલી? તો રાજકીય કારોબારીની મુદત 5 વર્ષની છે. એવું નહીં કે ફિક્સ 5 વર્ષ. રાજકીય કારોબારીની મુદત 5 કરતાં ઓછી પણ થઈ શકે છે અને 5 કરતાં વધી પણ શકે છે. પણ 5 વર્ષે એની મુદત બંધારણ દ્વારા નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાનના મંત્રીમંડળના કોઈ પણ પ્રધાન સામે, મુખ્યમંત્રીના કોઈ પણ મંત્રીની સામે, લોકસભામાં, રાજ્યસભામાં, વિધાનસભામાં અને વિધાન પરિષદમાં ગેરવહીવટ અંગે, ભ્રષ્ટાચાર અંગે, ગેરવર્તણૂક અંગે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો રાજકીય કારોબારીની મુદત 5 વર્ષ કરતાં ઓછી પણ થઈ શકે છે. પણ જો આ રાજકીય કારોબારી કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, એ પ્રજાને ધ્યાનમાં રાખીને, પ્રજાને જવાબદાર રહીને, પ્રજાની ઈચ્છા પ્રમાણે અને પ્રજાની આકાંક્ષા પ્રમાણે કામ કરશે તો એ રાજકીય કારોબારી 100% પોતાના હોદ્દા પર 5 વર્ષ સુધી રહી શકશે, એમાં બિલકુલ. પણ ઘણી વખત દેશની અંદર એવી પરિસ્થિતિ ઊભી થાય કે રાજકીય કારોબારીની મુદત 5 વર્ષની પતી જાય, પણ એવા જ સમયે જ્યારે રાજકીય કારોબારીની મુદત પતવાની હોય એવા સમયે દેશ ઉપર બાહ્ય આક્રમણ થાય કે દેશ યુદ્ધની અંદર જોડાય તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ધારે તો એ
એ રાજકીય કારોબારીની મુદતમાં વધારો પણ કરી શકે છે. પણ આપણા વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ યાદ રાખવાનો એ છે કે બંધારણની જોગવાઈ અનુસાર રાજકીય કારોબારીની મુદત 5 વર્ષની છે, એટલે કાયમી નથી. 5 વર્ષે રાજકીય કારોબારી બદલાયા કરે છે. નરેન્દ્ર મોદી પણ જશે, નરેન્દ્ર મોદીના પ્રધાનો પણ જશે, વિજયભાઈ રૂપાણીએ જશે અને વિજયભાઈ રૂપાણીના મંત્રીઓ પણ જશે 5 વર્ષ પછી. પણ જો એ પ્રજાને જવાબદારીને કામ કરશે તો ફરી ચૂંટાશે, ફરી આવશે. પણ જો પ્રજાને જવાબદાર ન રહે, ગેરવર્તણૂક કરે, ભ્રષ્ટાચાર કરે, તો એ સમય દરમિયાન પ્રજા એમને વોટ ના આપીને રાજકીય કારોબારીમાંથી તગેડી પડી શકે છે. હવે જ્યારે વહીવટી કારોબારીનો તમે અભ્યાસ કરશો, એ કેન્દ્ર સરકારની વહીવટી કારોબારી હોય કે પછી રાજ્ય સરકારની વહીવટી કારોબારી, તો એ કાયમી છે. શૈક્ષણિક લાયકાતના આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ઊંચા અંક મેળવીને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વહીવટી કારોબારીની અંદર જે અધિકારીઓ અને જે કર્મચારીઓ લાયકાતના આધારે, શૈક્ષણિક લાયકાતના આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ઊંચા આંકના આધારે નિયુક્ત થાય છે, એ જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ઉંમર પ્રમાણે રિટાયર્ડ ન થાય ત્યાં સુધી, નિવૃત્ત ન થાય ત્યાં સુધી આ કારોબારી ટકી છે. તો એનો મતલબ એમ થાય છે કે ભાઈ રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારી કાયમી નથી, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વહીવટીય કારોબારી કાયમી છે. કારણ કે એની અંદર જે અધિકારીઓ અને કર્મચારીઓ નિમાય છે એ શૈક્ષણિક લાયકાતના આધારે નિમાય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ઊંચા આંકના આધારે નિમાય છે. એ વય મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી વહીવટીય કારોબારીની અંદર રહેશે અને વહીવટીય કારોબારીની અંદર રહી રાજકીય કારોબારી દ્વારા જે નીતિઓ ઘડાશે, જે કાર્યક્રમો ઘડાશે, જે યોજનાઓ બનશે, એનો અમલ કરાવવાનું કામ વહીવટીય કારોબારીનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકાશ પૂરો થાય છે. બોર્ડની અંદર જે નોંધો કરી છે એ નોંધો 100% તમારી નોંધ પોથીમાં ઉતારજો. અસ્તુ.